નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં જે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, તેમાં સાબરકાંઠામાં આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને નેતા હોય તેમની પાર્ટીના ખેસ અને ટોપીઓ હવામાં ઉછાળી રહ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના 26 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, પરંતુ આ જાહેરાત કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં વિરોધના સૂર ક્યાંય ને ક્યાંય ઉમેદવારને લઈને દેખાઈ રહ્યા છે। રાજકોટમાં જે પરસોત્તમ રૂપાલાના બાદ જે ઉકળતા ચરુ જેવી સ્થિતિ ઊભી થઈ છે, તેમાં સાબરકાંઠામાં પણ પરિસ્થિતિ શાંત પડવાનું નામ નથી લેતી, કેમ કે ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરને જાહેર કર્યા હતા, પરંતુ ત્યાં સ્થાનિક લેવલે તેમની અટકને લઈને વિવાદ થયો હતો। ત્યારબાદ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાને જાહેર કર્યા છે, પરંતુ શોભનાબેન બારૈયાના જે પતિ હતા તે પૂર્વ કોંગ્રેસી નેતા અને ધારાસભ્ય હતા, તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને તેમના જ પત્ની જે શોભનાબેન બારૈયા છે તેમને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે। પરંતુ આજે જે અરવલ્લી ભાજપનું જિલ્લા કાર્યાલય છે ત્યાં સંગઠનની મિટિંગ હતી। શોભનાબેન બારૈયાએ જે ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા, તે વખતે ભીખાજી ઠાકોરના સમર્થકો જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે ત્યાં અરવલ્લી જિલ્લા જે ભાજપ કાર્યાલય છે તેના બહાર પહોંચી ગયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન તેઓને કાર્યાલયમાં તો નહોતા જવા દેવામાં આવ્યા, બહાર પોલીસને ખડકી દેવામાં આવી હતી, પરંતુ તેઓએ શોભનાબેન બારૈયાના છાજિયા પણ લીધા હતા। સૌથી પહેલા આજે તે વિરોધ કરી રહ્યા છે, તે દ્રશ્યો જુઓ। આ વિરોધ દરમિયાન તેઓ એક જ વાત કરી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી ભીખાજી ઠાકોર છે તેમને ફરી એક વખત ઉમેદવાર જાહેર કરે, અન્યથા પાર્ટીએ તેના પરિણામમાં ભોગવવું પડશે। સાથે તેઓએ કહ્યું હતું કે શોભનાબેન બારૈયા કોઈ પણ હિસાબે સાબરકાંઠામાં ચાલશે નહીં, ભીખાજી ઠાકોર જ ચાલશે। આમ ગુજરાતમાં જે ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, જે ભારતીય જનતા પાર્ટીના ખેસ અને ટોપી પહેરવા માટે નેતાઓ તલપાપડ છે, તેના જ ખેસ અને ટોપીની આજે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હવામાં ઉછાળી રહ્યા છે અને પોતાનો વિરોધ પણ નોંધાવી રહ્યા છે। હવે જોઈએ કે સાબરકાંઠામાં જે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે તેનું પ્રદેશનું જે મોવડી મંડળ કેટલું ઠારી શકે છે। આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।